માધાપર ખાતે સમર્પણ મહિલા મંડળ માધાપર દ્વારા કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેડીસીસી બેંક ભુજ દ્વારા નાના વેપારીઓ માટે સરળ કેશ ક્રેડિટ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેડીસીસી બેંક ભુજ દ્વારા નાના વેપારીઓ માટે અને ગ્રાહકોને સરળતાથી અને ઝડપથી લોન મળી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરળ કેશ ક્રેડિટ લોન બેંકના નિયમ અનુસાર તેમજ કેડીસીસી બેંક ભુજની પોલિસીને ધ્યાનમાં રાખીને નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ કરતા લારી ગલ્લાના વેપારીઓને લોન વિશે માહિતી અપાઈ હતી। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આ લોન મેળાનો લાભ લીધો હતો। કાર્યક્રમ મુખ્ય મહેમાન દેવરાજ ગઢવીએ ક્રેડિટ સોસાયટી વિશે માહિતી આપી હતી। હિતેશ કંડોરે જણાવ્યું હતું કે નાની બચત એ સંકટ સમયે કામ આવે તેના માટે ડેઇલી બચત, માસિક બચત તેમજ લોન વિશે માહિતી આપી હતી। સમર્પણ મહિલા મંડળના સંગઠનને બિરદાવી હતી। સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહકાર ક્ષેત્રમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા અને કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા। વિનોદ સોલંકીએ સમર્પણ મહિલા મંડળ દ્વારા 2 વર્ષમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આજે સંસ્થા વટવૃક્ષ બની છે અને ખૂબ સરસ કામગીરી કરીને ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવા બદલ નારી શક્તિને બિરદાવી હતી। આ તકે વિવિધ યુનિયન એસોસિએશન અને વિવિધ મહિલા મંડળના બહેનો તેમજ 350થી વધુ બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ ક્રેડિટ સોસાયટીની આજે માધાપર મધ્યે યક્ષટાડાના સાનિધ્યમાં હોલની અંદર આજે સમર્પણ મહિલા મંડળ દ્વારા જે આશાપુરા ચોક જૂનાવાસમાં જે ઘણા વર્ષોથી સેવાના કાર્યોને હાલતા હતા એને આજે ઘણા વર્ષોથી સેવાના કાર્યને મોટું ફલક રૂપ આપી અને સર્વજ્ઞાતિ માટેનું એક કચ્છ ક્રેડિટ સોસાયટીની એક રચના કરી અને આજે એવું બીજ રોપાણું છે જે મીડિયમ ક્લાસ લોકોને કે જે નાના માણસો છે કે જેને ખૂબ જરૂરિયાતો છે તીવ્ર લોનની કે એની જે જરૂરિયાતની, તો આજે આ એક કચ્છ ક્રેડિટ સોસાયટી નામનું એક સંગઠન આજે સમર્પણ મહિલા મંડળ અને તેરા તુજકોર પણ હિતેશભાઈના ટીમવર્કની અંદર આજે જ્યારે આ બધું બનવા જઈ રહ્યું છે ત્યારે અમારી પણ દિલથી શુભકામના છે અને અમારો પણ સહયોગ, શુભકામના સારા કાર્યો માટે, સત્કાર્યો માટે, કારણ કે એ પણ આજે અમારા પૂર્વજો જે માધાપરનું તોરણ બાંધ્યું છે તો જ્યારે માધાપરની અંદર આવી એક સારી સત્કાર્યની રચના થતી હોય તો અમને તો અમારા પરિવારને અતિ ખુશી હોય કે જ્યાંથી આવું સારું કાર્ય સત્કાર્યનું થઈ રહ્યું છે। તો અમારી તો શુભેચ્છા, શુભકામના છે કે આવું કાર્ય સત્કાર્ય આગળ ધીમે ધીમે બીજ રોપાણું છે એ વટવૃક્ષ બની અને સત્કાર્ય માટે નીતિ ધર્મથી ને સેવાના કાર્યોમાં જો સારું થશે તો અમારો પૂર્ણ સહયોગ છે તન મન ધનથી। માધાપર મધ્યે કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો પ્રારંભ થયો છે ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માધાપરના દિલેર દાતા અને સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી અને આ ક્રેડિટ સોસાયટીના ઉદ્ઘાટા દાનવીર એવા શ્રી માવજીભાઈ સોરઠિયા અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આ ક્રેડિટ સોસાયટી જે સર્વ જ્ઞાતિ, બધી જ જ્ઞાતિના ભાઈઓ બહેનો આ ક્રેડિટ સોસાયટીમાં સભ્યો છે, 350થી પણ વધારે જ્યારે આ ક્રેડિટ સોસાયટીમાં શેર ધારકો છે અને આવતા દિવસોમાં જે છે એ સમગ્ર ભુજ અને માધાપરમાં વધારે નાના અને મધ્યમ વર્ગના લોકો જોડાય અને આ ક્રેડિટ સોસાયટીના માધ્યમથી પરિવારમાં નાના મોટા પ્રસંગો હોય, સુખ દુઃખના પ્રસંગો હોય ત્યારે એમને ક્યાંય લાંબો હાથ ન કરવો પડે એ માટે આ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે, જેમને બચત પણ થશે અને લોન પણ મળશે। અને આજે જે દાનવીર દાતાશ્રીઓ અને મહેમાનો દ્વારા આ ક્રેડિટ સોસાયટીને સમર્થન આપી અને પોતે ફિક્સ ડિપોઝિટ અને પોતે પણ શેર ધારક એમના પરિવારજનો પણ બન્યા છે ત્યારે ખૂબ આનંદ છે કે આવતા દિવસોમાં આ કચ્છ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એ સમર્પણ મહિલા મંડળના 350થી પણ વધારે જે બહેનો સદસ્ય છે અને આવતા દિવસોમાં અનેકવિધ ભાઈઓ, વેપારીઓ, નાના મોટા એ બધા જ જોડાવાના છે ત્યારે આવતા દિવસોમાં ખૂબ મોટું સહકાર ક્ષેત્રમાં આ કાર્ય થાય અને લોકો આત્મનિર્ભર બને જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે ત્યારે આના માધ્યમથી નાનો મોટો ગૃહ ઉદ્યોગ, રોજગાર કરે અને વેપારીઓ વેપાર કરે એ માટે અમારી આ ટીમનો પ્રયત્ન રહેશે।